હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હડો ક્રિશા બાય બ્રશ કરો. ક્રિશા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હરે તો ચૂલા પર પાણી મેલ્યો, પાણી થાય અને અમારે જાગો ભાઈ તો ઊંઘે બતાવજો તમને. જો જેવા ઊંઘે ભાઈ અમારે તો વિસા પપ્પા ચાપે બે અને આજે નાસ્તામાં પાપડી, ગોઠિયા, બિસ્કીટ અને ચા. અને આજે તો બીજ એટલે રમાપીની આરતી આગળ હા ભૈલું એકલો ચા પીવા બેહ્યો. ભૈલું ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આ તો તમે એકલા ને, હું તમને વહેલા ઉઠાતી હતી, તમે ઉઠ્યા ના. પપ્પા આડે ઓફિસે પપ્પા જગો કે જમડીમાં ત્યાં પપ્પા કઈ જશી 8 વાગી ગયા અને ક્રિશા હેડીને આવા. ભૈલું ઉઠીને ચા પી અને હવે નાટકો કરી. ભૈલું ઓ મોટર બંધ કરી દે. ગઈસ મારી મમ્મી હવે વહેલા ચા પીતો હતો ને અત્યારે ચા પીવો જોશો. ચમ હવે તો પીધો તો ચા. સવારે ચા પીધો તો ને તો મજા નથી આવી એટલે ફરીથી બનાવી ચા ઉકળો તો ગાઈસ તમારે ચા પીવી આવી ગયો ફરીથી વન્સ મોર. મેં અને સાક્ષીએ બનાવી મેગી. ગાઈસ મમ્મી તું કર તો મમ્મી તો ગાઈસ એટલો ધોવો તો આપણે મેગી ખાઈ લઈએ. બાય બાય. તો ગાઈસ અમે નાસ્તો કરી લઈએ. તો મેગી બનાવી ગાઈસ જેમ ખાઈ આવી જાઓ. સાક્ષી બેન, જગભાઈ, તો મમ્મી ગાઈસ ના હાજી મમ્મી આવો નાસ્તો કરવા બેઠી હો. મમ્મી બોલો જે બની મેગી સરસ બની. તમે ગાઈસ નાસ્તો કરી લીધો ને? હા સાક્ષી વાળાથી આવી જઈ. મમ્મી માથું બંધ. ગુડ મોર્નિંગ સાક્ષી. ગુડ મોર્નિંગ. તો હા માથું ઓળાય મારું પછી વાર માથું બંધવાનું. તો ગાઈસ છોકરો ગયો સ્કૂલમાં, હું હવે કામ કરું. કપડો પાવડરમાં પલાળવાના હા. કપડો પાવડરમાં પલાળી કપડો ધોઈ પછી રસોઈ બનાવી. તો ગાઈસ વાગી ગયા 11:30. હું હાલ કપડાં ધોઈને આવી અને હવે શાક સમારું. ગાજર અને ડુંગળીનું મારું ફેવરેટ. તો શાક સમારી, શાક વઘારી, પછી બધી રોટલી કરીએ. પછી આજે જવાનું બજાર, કારણ કે મેરેજ નજીક આવી ગયો હી અને કપડાં ને એવું બાકી છે છોકરાનું, અને મારે થોડું ઘણું વસ્તુ લેવાનું બાકી છે. તો વસ્તુ લઈ લઉં અને પછી કામ. તો ગાઈસ શાક સમારી દીધું અને હવે વઘારું શાક. મસાલો કરી દીધો. મેં વઘારી દીધું શાક. શાક વઘારી અને હવે બધે લોટ. તો હવે તો લોટ બધી રોટલી કરી દીધી, શાક પણ થઈ ગયું અને હવે સાફ સફાઈ કરીએ ઘરમાં. તો ક્રિશાન પપ્પા આવી ગયા, અમે બેઠા ખાવા. કેવું બન્યું શાક? ચાલો મિત્રો ખાવા. તો ખાવાનું ખાઈ લીધું. હવે વાસણ સાફ કરીશું. વાસણ ઘસી અને કચરા પોતા કરીશું, કારણ કે આજ તો ક્રિશા બેને સ્કૂલમાં ગયો એટલે કામ કરાવવાળું કોઈ નહીં.
ગાઈસ પીઝા ખાવા બેસ ડબુડો જોવે છે એ તો લે કાકીને જ્યાસી દાદી કાકીને તો જ્યાસી બજારમાં ભૈલુંનો લુગડો લેવા જઈ અને કિસાના સાક્ષી બેના તો લુગડો લઈને આવ્યા અને ચૂલા ઉપર ખીચડી થાય છે ચૂલા ઉપર અને ઘરમાં શાક ચડે છે ને લોટ વધ્યો લોટ વધી દીધો અને શાક થાય છે બટાકા રીંગણનું તે હવે કાકીને આપશી ને હું કાકી બે રોટલી બનાવીશ ગાઈસ બીજ ઉગી જઈશ તો બીજ હતી તે બતાવી દો તમને બીજ આજે જે બીજ હતી મેં બીજ કરી હતી આ રહી બીજ તમે પણ દર્શન કરી લો ગાઈસ દાદી ને માહી બે ચૂલા પર રોટલી બનાવે મમ્મી ને ચીની આયા માહી શું કરો દાદી શું કરો તમે ગાઈસ तीन रोटली खाई आई तो रोटली चढ़ा माही बना तो गाइस मम्मी આવી છે મમ્મી મારી બેન આજ બીજ કરીએ શું બનાવ્યું આજ બકા આજ તો અમે નતો ઘેર આજે તો બનાવ્યું રીંગણ અને બટાકા અને ખીચડી રોટલી અને છાસ દૂધ સાક્ષી એ ખાધું ઓવા તો ગાઈસ આજ તો અમે જતા બપોરના 2 વાગ્યાના બજારમાં અને હમણાં આવ્યા હા જુઓ ઘડિયાળમાં 8 વાગી ગયા હાલ જ આવ્યા છીએ હજુ અને શોપિંગ કરીને આવ્યા છીએ અને ભાઈના દાંત દુખાતી ને દવા લઈને આવ્યા છીએ ગાઈસ હવે બધા ગુડ નાઇટ કહી દઈએ દાદા અને કાકા બે તો હિંચકામાં બેઠા વાતો કરે દાદા ગુડ નાઇટ કાકા ગુડ નાઇટ તો ગાઈસ હવે ઘરમાં એ બધા ગુડ નાઇટ કહી દઈએ બોલું ગુડ નાઇટ સાક્ષી ગુડ નાઇટ દાદી ગુડ નાઇટ ઈશા તો જયન ગાઈસ કાકીને ગુડ નાઇટ કહી દઈએ કાકી ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં